નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે મગફળીમાં પાયા ખાતર વિશેની. તો કે કોઈ પણ પાક હોય તો આપણે જ્યારે 16 થી 17 તત્વોની જે વાત કરીએ છીએ એ બેલેન્સ પ્રમાણે બધાય તત્વોની જરૂરિયાત રહેતી હોય છે. જેવો પાક એ પ્રમાણે અમુક તત્વ છે એ પ્લસ માઇનસની જરૂરિયાત રહેતી હોય છે. મુખ્ય તત્વની વાત કરીએ તો કે મગફળી છે એ સિંબી કુળની વનસ્પતિ છે, તો એમાં રાઇઝોબિયમની ગાંઠું છે એ કુદરતી રીતે ડેવલપ થતી જ હોય છે. એટલે કે નાઇટ્રોજન જે છે એ હવામાંથી એનું સ્થાપન કરી અને છોડને નાઇટ્રોજન આપતું હોય છે. નાઇટ્રોજનની શરૂઆતમાં થોડી ઘણી જરૂરિયાત રહેશે, ત્યાર પછી નાઇટ્રોજનની બહુ જરૂરિયાત રહેતી નથી. ફોસ્ફરસની વધુ માત્રામાં જરૂર હોય છે, ત્યાર પછી પોટાશની પણ જરૂરિયાત હોય છે. ફેરસ એટલે કે લોહ તત્વની જરૂરિયાત હોય છે અને બોરોનની જરૂરિયાત હોય છે. આટલા જે તત્વો છે એટલા તત્વો અને કેલ્શિયમ આટલા તત્વો છે એ આવશ્યક છોડના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, સલ્ફર અને ફેરસ આટલા જે લોહ તત્વો છે, આટલા જે 6-7 તત્વો છે એ હોય છે. બીજા વાત કરીએ તો કે મેંગેનીઝ છે, મોલિબ્ડેનમ છે, પછી ઝીંક છે, આ બધાની બહુ જરૂરિયાત હોતી નથી. થોડી ઘણી હોય, અથવા 40-45 દિવસની મગફળી થાય ત્યારે આપણે મિક્સ માઇક્રોન્યુટ્રનનો છંટકાવ કરી દઈએ તો પણ એમાં થોડુંક ઝીંક, ફેરસ, કોપર, બોરોન, મેંગેનીઝ, મોલિબ્ડેનમ આ બધું થોડા પ્રમાણમાં આવી જાય છે. હવે પાયામાં કયું ખાતર વાવવું? અત્યારની સમયમાં આમ જોઈએ તો કે ખાતરની થોડીક અછત પણ છે. બીજું કે ખાતરના ભાવ પણ વધતા જાય છે. એમાં જે સરકારી નિયંત્રણ હેઠળ જે ડીએપી, યુરિયા, પોટાશ છે એના ભાવ એમનેમ છે, પણ બીજા જે બિન સબસિડી પાત્રવાળા ખાતર જે કહેવાય કે 0050 છે, 1261 છે, 05234 છે, 80% સલ્ફર છે, 90% સલ્ફર છે, આ બધાના ભાવ જોઈએ તો કે 25% થી લઈ અને 50% સુધીનો આમાં ભાવમાં વધારો છે. કેમ કે ઘણા બધા ખાતર છે એ બધા આયાતી ખાતર છે, બહારથી ખાતર આવે છે. એટલે જે અત્યારે પરિસ્થિતિ થઈ એને હિસાબે રેટ માર્ચ મહિનાથી લઈ અને આમ તો માર્ચ મહિના અને એપ્રિલ મહિના 2 મહિનામાં સતત એમાં વધારો છે. હવે કયું ખાતર વાવવું? એટલે પહેલી પસંદગી આપણી હોય છે ડીએપી, કે જેમાં 18% નાઇટ્રોજન, 46% ફોસ્ફરસ આવે છે. ડીએપી જો વાવવાનું હોય તો 1 એકરે 25 કિલો. ડીએપી ના મળે તો સિંગલ સુપર ફોસ્ફેટ 1 એકરે 50 કિલો પ્રમાણે વાવેતર કરી શકાય છે. અને ત્યાર પછી 12-32-16 જો મળતું હોય તો 12-32-16 છે એ 25 થી 30 કિલો અથવા 30 થી 35 કિલો 1 એકરે વાવેતર કરી શકાય. તો 12-32-16 હોય તો પોટાશ લેવાની જરૂર નથી. ડીએપી હોય તો પોટાશ પાસે 1 વીઘે 7 થી 8 કિલો એટલે કે એકરે 15 કિલો જેવું પોટાશની જરૂરિયાત રહેશે. ફેરસ સલ્ફેટ જે છે એ જમીન ઉપર આધાર રાખે. ક્ષારવાળી જમીન હોય, દરિયાકાંઠાની જમીન હોય, ક્ષારનું પ્રમાણ વધારે હોય, પીએચ ઊંચો હોય તો ફેરસ 1 એકરે 8 થી 10 કિલોની ભલામણ છે. વચ્ચેની જમીન હોય અને પીએચ બહુ માપે મધ્યમ હોય, 7 થી 8 નો પીએચ હોય તો 1 એકરે ફેરસ છે 4 થી 5 કિલો આપણે નાખીએ તો ચાલે. ફેરસ છે, ફેરસ સલ્ફેટ જે છે, હીરાકસી છે, એ પાયામાં બહુ નહીં આપવાનું. એનું કારણ એ છે કે વધુ પડતો વરસાદ થાય, વધારે પાણીનું પ્રમાણ રહે તો એનું લીચિંગ પણ થાય છે, પાણી દ્વારા વહી પણ જાય. તો પણ એને આપણે પાછળથી ઉપર છંટકાવથી ફેરસ સલ્ફેટ કે હીરાકસીને આપણે લીંબુના ફૂલને જે કરીએ છીએ કે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ એ પાછળથી આપણે આપતા જ હોઈએ છીએ. ત્યાર પછી જોઈએ તો કે સલ્ફર જે 90% આવે છે, 80% આવે છે, કોઈ પણ સલ્ફર છે એકરે 3 થી 4 કિલો જેવું આપવાનું થાય છે. હવે આનો ખર્ચો આપણે જોઈએ કે ડીએપી હોય અથવા સિંગલ સુપર હોય, પોટાશ હોય, ફેરસ સલ્ફેટ હોય અને આ 80% કે 90% સલ્ફર હોય તો એનો 1 એકરે 1500 થી 2000 રૂપિયા જેવો ખર્ચો આવે છે. કેલ્શિયમ જે છે એ કેલ્શિયમ આપણે ઊભી મગફળી હોય ત્યારે જ્યારે 60-70 દિવસની મગફળી થાય ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ છે એ 1 એકરે 5 થી 7 કિલો આપણે નાખી શકીએ છીએ. છંટકાવમાં પણ આપણે ચિલેટેડ કેલ્શિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. તો પાયા ખાતર તરીકે આમ જોઈએ તો કે ડીએપી 25 કિલો અથવા સિંગલ સુપર 50 કિલો, 15 કિલો પોટાશ, 5 થી 7 કિલો ફેરસ સલ્ફેટ અને 3 કિલો જેવું સલ્ફર 80% અથવા 90%. આટલા ખાતર મિક્સ કરી અને આપણે પાયામાં આ વાવી દઈએ તો પછી પાછળથી પાછા જ્યારે 1-1.5 મહિનાની મગફળી થાય ત્યારે બીજા આપણે પૂરતી ખાતર તરીકે પણ એમાં આપવા પડે છે. પાયામાં એટલું આપેલું હોય એટલે પાછળ બહુ જરૂરિયાત રહેતી નથી. પાછળથી આપણે જ્યારે ફ્લાવરિંગ સમયે, ખુયા સમયે કે પોપટાના બંધારણ સમયે 05234 અને 0050 છે કે પોટેશિયમ સોનાઇટ છે, પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર છે, એવા કોઈ ખાતરનો ઉપયોગ આપણે કરી અને આપણે સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. ખાતર બાબતે ન સમજાય અને વિશેષ માહિતી જોતી હોય તો આ નંબર ડિસ્પ્લે ઉપર બતાવવામાં આવ્યો એ નંબર ઉપર ફોન કરીને માહિતી પણ તમે મેળવી શકો છો. અને નંબર ઉપર વોટ્સએપ કરી અને ખાતર વિશે ફોટા પણ તમે મંગાવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.